તો ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ચૂક્યું છે અને 514 લોકો એવા છે શહેર અને ગ્રામ્યમાંથી જેમનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। પોરબંદરની છાયા ચોકી રોડ હોય, એમજી રોડ હોય, જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત એસવીપી રોડ સહિતના માર્ગો ઉપર પણ પાણી ભરાયેલા છે। પોરબંદર શહેરના મુખ્ય માર્ગો ઉપર 2 દિવસ થયેલા છે જ્યાં પાણી ભરાયેલા છે અને કેટલાક લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી ગઈ છે। 12 કલાક થઈ ગયા વરસાદ વિરામ લીધો પણ પાણી હજી ઓસરી નથી રહ્યા। ઋષિ થાનકી અમારી સાથે જોડાઈ ગયા છે। ઋષિ, 12 કલાક જેટલો સમય થઈ ગયો છે, હજી દુકાનો ઘરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। શું વ્યવસ્થા કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા? જે પ્રીતિ, હાલની જે પોરબંદરની સ્થિતિ છે તે ગંભીર બની રહી છે। તેનું મુખ્ય કારણ છે કે જે પાણીનો પ્રવાહ છે તે વધી રહ્યો છે। ઉપરવાસનું પાણી છે તે આવી રહ્યું છે અને જે હાલ તો વરસાદે વિરામ લીધો છે પણ 2 દિવસમાં 33 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે અને તેના કારણે જે મુખ્ય માર્ગો છે, સોસાયટીઓ છે તેમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોની ઘર વખરી છે તે નષ્ટ થઈ ગઈ છે। હાલની જે તંત્રની કામગીરીની વાત કરીએ તો તંત્ર છે તે 554 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય એમને સેન્ટર હોમમાં સ્થળાંતર કરી રહ્યા છે અને ફૂડ પેકેટની વ્યવસ્થાઓ પણ કરી રહ્યા છે। હાલ વાત કરીએ તો વરસાદે વિરામ લીધો છે પણ આગામી સમયમાં ફરી વરસાદ શરૂ થશે તો પોરબંદરની પરિસ્થિતિ છે તે વિકટ બની શકે છે। બિલકુલ, આભાર ઋષિ તમામ વિગતો માટે।